આજે અષાઢ સુદ 14 છે, શનિવાર છે, 20/7/2024 વર્ષ છે. સ્વામિનારાયણ સંપ્રદાયના આશ્રિતો માટે આ 48નું વચનામૃત અતિશય મહત્વનું છે. કારણ કે ભગવાનના ભક્ત જ્યારે આ દરેક જગ્યાએ તો દરેક સંપ્રદાયોમાં તો છે જ પૂજાપાઠનું, તો પણ શ્રીજી મહારાજે અહીંયા બહુ મહત્ત્વ આપ્યું છે. અને તેમાં પણ ભગવાને અહીંયા નરનારાયણ દેવનું પ્રધાનપણું આપ્યું છે. અમદાવાદમાં જે નરનારાયણ ભગવાનની મૂર્તિ છે તે અને પ્રગટ ભગવાનમાં કાંઈ અંતર નથી, સ્પષ્ટ જ છે. એમાં કોઈએ ભેદ કરવો નહીં, કારણ કે એના ગ્રંથો પણ લખાયેલા છે. સ્વયં સ્વામિનારાયણ ભગવાન છે એ જ નરનારાયણ દેવ છે, પોતાનું સ્વરૂપ ભક્તને આપ્યું છે. એ વાત આપણે પછી કરીએ, પણ નિયમ પ્રમાણે ભગવાનના ભક્તને પૂજા સવારે ઉઠવું આગળ વચનામૃત શિક્ષાપત્રીમાં આવે છે કે મહારાજ કે ભગવાનના ભક્ત શું કરે, તો કે પહાત કાળમાં વહેલા જાગી જાય. ઉપૈશ્ય તતશુદ્ધ આસને ઉપૈશ્ય ચૈકત્ર કર્તવ્યમ દંત ધાવના સ્નાત્વા સુચંબુના ધૌતે પરિધારીએ તે વાસસી. એટલે એમાં શ્રીજી મહારાજ એમ કહે છે, પ્રત્યહમ તું પ્રબોધવ્યમ, ત્યાંથી આહ્નિક વિધિ શરૂ થાય છે. પ્રત્યહમ તું પ્રબોધવ્યમ પૂર્વમેવો દયાદયે વિધાય કૃષ્ણ સમણમ કાર્ય શૌચ વિધિસ્તત. બ્રાહ્મ મુહૂર્તમાં ભગવાનના ભક્તને જાગવું જોઈએ, અને બ્રાહ્મ મુહૂર્તમાં નથી જાગતા તેને આજે ને કાલે શારીરિક તકલીફ થશે ને થશે. બ્રાહ્મ મુહૂર્તમાં જાગીએ એટલે બ્રાહ્મ મુહૂર્ત સવારે 3:45 શરૂ થાય છે અને સૂર્ય ઉદય સુધીનો બ્રાહ્મ મુહૂર્તનો સમય છે. તો ભગવાનના ભક્તને પહેલું તો વિચારવું છે, બ્રાહ્મ મુહૂર્તમાં જાગી જવું. જાગીને શું કરવું? પ્રત્યહમ તું પ્રબોધવ્યમ પૂર્વમેવોદયાદહે, સૂર્ય ઉદય થાય પહેલાં જાગી જવું, એટલે બ્રાહ્મ મુહૂર્તનો સમય સંચવાઈ જાય. મોટા સંતોએ કહેતા કે તારા અને ચંદ્રનું જ્યાં સુધી દર્શન થતું હોય ત્યાં સુધી પૂજાનું આચમન આપી દેવાનું. ઓમ શ્રી વાસુદેવાય નમઃ, ઓમ શ્રી નરનારાયણાય નમઃ, શ્રી પ્રભવે નમઃ આચમન કરી દેવાનું. તો એ મહારાજ કે પૂજા સાર્થક છે. પછી શું કહ્યું કે ઉઠ્યા તો ખરા, ઉઠ્યા પછી ઘણા ગ્રસ્તાશ્રમીઓની ટેવ હોય છે કે એમને એમ બાથરૂમમાં જતા હોય છે, જાજરૂ બાથરૂમની ક્રિયા પતાવી દેતા હોય છે, અને જાજરૂ બાથરૂમની ક્રિયા પતાવ્યા પછી બ્રશ લેવા જાય. બ્રશ લીધા પછી પહેરવાના કપડાં પહેરે, કપડાં લેવા જાય નાયા પછીના. એક ક્રિયા મલિન કહેવાય છે, શુદ્ધ ક્રિયા નથી. તમે ઉઠ્યા એટલે પંચિયું તમારે પહેલું પહેરવાનું, નાયા પછીનું પંચિયું મૂકી દેવાનું. ઉઠ્યા એટલે તમારે બ્રશને જે ટ્યુબ ઉલ્યું જે હોય એ તમારે એક જગ્યાએ મૂકી દેવાનું, અને પછી તમારે જાદુરબાત નિત્ય દૈનિક ક્રિયા કરવી. અને ક્રિયા કર્યા પછી મહારાજ કે એક હાથ 10 વાર ધોવો, 2 હાથ ભેગા કરીને 7 વાર ધોવા. આ જે સાબુનો સમય છે તો એટલું કાંઈ ઘસઘસ કરવાની જરૂર નથી. એક હાથેથી પાણી ઉતારી દેવાનું 10 વાર, અને તરત જ હાથ 2-5 વાર ધોઈ નાખો એટલે હાથ શુદ્ધ થઈ જાય. અને હાથ ધોવા માટે આજે ડૉક્ટરે કેટલી બધી પદ્ધતિઓ અપનાવી છે કે કઈ રીતે હાથની શુદ્ધિકરણ થાય છે. એ સ્વામિનારાયણ ભગવાનના વખતમાં જે સાબુ હતા પણ મોસ્ટ ઓફ રેતીનો ધૂળનો ઉપયોગ થતો હતો, એટલે શ્રીજી મહારાજે આ ધૂળની પદ્ધતિ અપનાવી છે કે આ રીતે હાથની શુદ્ધિ કરવી તમારે. તો હાથની શુદ્ધિ થઈ ગયા પછી બ્રશ લેવો,
બ્રશ લઈ ઓલું ઉતારી અને મહારાજ કે એક જગ્યાએ બેસીને કરવું. ઉપેશ્ય ચૈકત્ર કર્તવ્યમ દંત ધાવના, એક જગ્યાએ બેસીને દંત ધાવન કરવું. જે બાથરૂમમાં બેસતા હો કે જે જગ્યાએ, તમે જુઓ આ હોસ્પિટલમાં ઘણા લોકો આવે છે, તમે સવારે વહેલા ઉઠીને જાઓ તો દાંતણ લીધું હાથમાં, દાંતણે લીમડાનું અહીંથી જ કાપવાનું. જોશે લીમડા ઘણાય છે, કોઈ પ્રશ્ન નથી રહેતો. દાંતણ હાથમાં લીધું અને રોડ ઉપર થૂકતા 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 દાંતણ કરે છે. આ ગંદી ક્રિયા છે. આપણા દેશમાં ને વિદેશમાં આ એક મહત્ત્વનું કામ કર્યું છે. આપણા દેશમાં ન સુધર્યું, બાકી વિદેશમાં કોઈ આ રીતે દંધાવન કે કોઈ ક્રિયા કરતા નથી. રસ્તા ઉપર કોઈ થૂકતા પણ નથી. ટ્રેનિંગ જ એની એવી છે. ખરેખર એ લોકો બધું ખાતા હશે પણ એ સિદ્ધ ક્રિયા તો શુદ્ધ રાખે છે. આટલી બધી ગંદકી આપણા દેશમાં હોય છે તો એ દેશમાં બધું ક્લીન રાખવા માટે પ્રયત્ન કરે છે, કારણ કે આપણે એક એક વ્યક્તિ સાવધાન નથી અને એની એક એક વ્યક્તિ સાવધાન છે. એટલા જ માટે 32મો સ્થાનેષુ લોકશાસ્ત્રાભ્યામ નિષિદ્ધેષુ કલાતના મલમૂત્રો સનંત ન કાર્યમ સ્થિવનમ તથા આ સરદાર વલ્લભભાઈ પટેલ એની જે સભ્ય મિટિંગો છે તેમાં કહ્યું છે કે આટલો જો આ સમાજમાં લોકો સુધારો કરી નાખે, સ્વામિનારાયણ ભગવાનનો એક 32મો શ્લોક છે એનું જો અનુકરણ કરે તો ઘણી બધી ઘટનાઓ દૂર થઈ જાય, ઘણી બધી સમસ્યાઓ હલ થઈ જાય. પણ આ જે સરદાર વલ્લભભાઈ ગયા તેને કેટલા વર્ષો વીતી ગયા, 70 વર્ષો, 70 વર્ષ થયા, પણ હજી આ દેશમાં એને પર્ણપલ એક ચાલી આવે છે, જે ફેરફાર થયો નહીં. જે આ દેશમાં અનામતની મૂકી હતી તેને એટલા માટે 10 વર્ષ માટે મૂકી હતી, પણ 70 વર્ષે પણ હજી એમને એમ ચાલ્યું. આપણે જે એક પકડાયું તે છૂટતું નથી, ચેન્જીસ નથી આવતું અને વિદેશીઓ ચેન્જીસ કરતા રહેશે. હવે શું જરૂર છે? આવશ્યકતા પ્રમાણે કામ કરો. તો પહેલામાં પહેલી સ્નાન શુદ્ધિ કરવી જોઈએ. દાંતણ પતી ગયું, સ્નાન કરી લીધું. જે સાબુથી જે નાતાઓને સવારે સ્નાન છે બહુ ઝડપી પતાવી દેવાનું. તમે સવારના સ્નાનમાં સાબુ ઘસઘસ કરો ને અડધી કલાક બાથરૂમમાં કાઢી નાખો તો પૂજામાં ભલીવાર નહીં આવી શકે અને તમારે જો ધંધા પાણીનો સમય થઈ જતો હશે. તો કે બ્રાહ્મ મુહૂર્તમાં આ બધું કરી લેવાની શી જરૂર છે? તો કે ગ્રસ્તાશ્રમીઓને, ત્યાગ્યાશ્રમીઓને તો ભગવાનના ભક્તને સવારના સમયમાં એમ કહેવાય છે અનંત મહર્ષિઓ ધ્યાનમાં બેઠા હોય છે અને એની પ્રભા તમને પડે છે. તો કે એ મહર્ષિઓ ત્યાં બેઠા હોય એની પ્રભા તમને કેવી રીતે મળે? એની ઉર્જા તમને કેવી રીતે મળે? સરસ દૃષ્ટાંત આપ્યું છે. આ સભા બેઠી છે, આ સભામાં કોઈ માણસે બગાસું ખાધું તો 50 ફૂટ દૂર બેઠાને બગાસું આવે. એના પરમાણુઓ કામ કરે છે કે નથી કરતા? એના પરમાણુ 50 ફૂટ 100 ફૂટ બગાસું ખાધું તો બગાસુના પરમાણુ આવે આને વેચમાં ક્યાં દોરડું છે, પણ એ અંતર કરે છે. અત્યારે આપણે જોઈએ છીએ વ્યૂ ખેંચીએ છીએ, છેટ અમેરિકા સુધીના વ્યૂ ખેંચાય, દેશભરના વ્યૂ ખેંચાય છે આપણી પાસે, એ પરમાણુઓ દ્વારા થાય છે. એટલે એ જરૂર છે કે મોટા પુરુષની ઉર્જા તમને સવારે પ્રાતકાલમાં મળે આ મહાપુરુષો માટે. તો કે ગ્રસ્ત માટે, તો કે ગ્રસ્તની વાત એવી છે કે બ્રાહ્મ મુહૂર્તમાં પૂજા થઈ ગઈ પછી પતી ગયું. કારણ કે પછી તો સૂર્ય ઉદય પછી તો એના છોકરા જાગે, એ કરતા હોય, છોકરા બગાડે, સફાઈ કરવાની થાય, એટલે પૂજામાં ભલીવાર આવે નહીં. ઘણા લોકો એવા છે કે છોકરા જાગી જાય, છોકરા નાયા ધોયા ન હોય અને છોકરાની સોડે હેત હોય, અતિ હેત હોય, એટલે એ છોકરાને ખોડામાં બેસાડે નાયા ધોયા વગરનું. એ છોકરું ખોડામાં બેસે, મૂર્તિ ઉઠાવે, માળા ઉઠાવે, શિક્ષાપત્રી ઉઠાવે. આ શું છે? આ શું છે? એટલે ડિસ્ટર્બ થાય, અથવા છોકરા રડતા હોય તોય ડિસ્ટર્બ થાય. બ્રાહ્મ મુહૂર્તના સમયમાં પૂજા થઈ ગઈ એ સાર્થક છે, એનો આનંદ કોઈ અનેરો છે. એટલા માટે હંમેશને માટે પહેલી આટલી આહનિક વિધિ શીખી લેવી. મેં કહ્યું કે દાંતણ પાણી થઈ ગયા અને સ્નાન કર્યા પછી જે પંચ્યું મૂક્યું છે એ પંચ્યુંને અડવું, તે પહેલાં અડવું. ઉઠ્યા એટલે તરત પંચ્યું મૂકી દેવાનું. ઉઠીએ એટલે શું કરવાનું? ધ્યાન કરવાનું. ધ્યાન ભગવાનની મૂર્તિનું.
તમારો જેવો સમય ભગવાનના અંગૂઠેથી ચાલવાનું. ઓમ સ્વામિનારાયણ, 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 ઓમ સ્વામિનારાયણ. 10 આંગળાનું ધ્યાન થયું. પછી 16 ચિહ્નનું ધ્યાન કરવું, એ પણ એ રીતે જ. પછી અંગથી શરૂ કરવું, લગભગ 10 મિનિટમાં પતી જાય. અને એવું ના ફાવે તો ધ્યાનનું કીર્તન લઈ લો. સોનેરી મોડિયું સુંદર, સોનેરી મોડિયું, સોનેરી મોડિયું સુંદર, સોનેરી મોડિયું ધર્મા કુંવરનું, સોનેરી મોડિયું ધર્મા કુંવરનું. મોતીડે મોરિયું સુંદર, મોતીડે મોરિયું, મોતીડે મોરિયું સુંદર, મોતીડે મોરિયું રસિક સુંદરનું, મોતીડે મોરિયું રસિક. હું ભાલ વિશાળમાં ઝણકે, ભાલ વિશાળમાં, ભાલ વિશાળમાં ઝણકે, ભાલ વિશાળમાં તિલક કેસરનું, ભાલ. અમે વૈરાગવન હતા ત્યારે અમારા ગુરુ સિંહદાસ સ્વામી આ કીર્તન કંઠસ્થ કરાવેલું. અને એમને કહ્યું કે આ સાંજે સવારે તમારે દરરોજ યાદ કરવાનું, ધ્યાન થઈ જશે. એટલે એ પેસી ગયું છે. દિવસમાં 10 વાર યાદ કરવાનું. બપોરે સૂઈએ, જાગીએ, સવારે જાગીએ, સાંજે સૂઈએ, ત્યારે આ કીર્તનના પદ બોલતા 5 મિનિટ લાગે, બોલી લેવાનું, એટલે ધ્યાન થઈ જાય. તો ઉઠતાની સાથે ધ્યાન કરી લેવાનું. પછી આપણે સ્નાન કરીએ, બાથરૂમમાં જઈએ ત્યાં સુધી કે કીર્તન ગળાવી લેવાનું. પછી પોતાનું પંચું મૂકી અને બ્રશને ઉલ્યું એક બાજુ મૂકીને જાદુ બાથરૂમની ક્રિયા કરવાની. એ પતી જાય પછી ઉલ ઉતારી બ્રશ કરી અને નાહીને પંચને અડવું. પછી પંચિયું પહેરી અને પોતાને મહારાજ કે એક વસ્ત્ર ધોતી, એક ધોતી પહેરવાની અને એક ખેસ ઓઢવાનો અને માથા સુધી ઓઢવાનો, વધારે હિતાવ છે. માથો ઓઢીને સવારે પૂજા કરવાની. એ વિવેક છે અને સારું શોભે. કેવું બતાવ્યું નથી કે તમે કપડું ઓઢવું. મહારાજ કે કપડું ઓઢવું, ખંભે કપડું મૂકવું. તો કે ભાઈ કોઈ સામાન્ય માણસે કપડું ના હોય તો શું કરો? મહારાજ કે કપડું ન હોય તો ખાલી દોરો પણ મૂકવો. ઉપરનું ઉપરીય વસ્ત્ર હોવું જોઈએ ઉતરિયાની સાથે. આ પૂજાની પદ્ધતિ છે. પછી શું કરવું? માનો કે એક કપડું પહેર્યું ને એક કપડું ખંભા ઉપર મૂક્યું, પછી શું કરવું? તો કે પૂર્વ દિશા અથવા ઉત્તર દિશામાં બેસીને સૌ પ્રથમ નીચે બેસવાનું, તિલક ચાંદલો કાઢવાનો. તિલક ચાંદલો 4 જગ્યાએ કાઢવાનો. ઓમ શ્રી વાસુદેવાય નમઃ 4, ઓમ શ્રી અનિરુદ્ધા સંકર્ષણાય નમઃ, ઓમ શ્રી અનિરુદ્ધાય નમઃ, ઓમ શ્રી પદ્યુમ્નાય નમઃ. આ રીતે 4 વાર બોલીને ચાંદલો કરવાનો. અને એ કંઈ ના ફાવે, ઓમ સ્વામિનારાયણાય નમઃ, ઓમ સ્વામિનારાયણાય નમઃ, ઓમ સ્વામિનારાયણાય નમઃ, ઓમ સ્વામિનારાયણાય નમઃ કરીને તિલક ચાંદલો કાઢી દેવાનો. પછી 3 વાર આચમન કરવાનું. આચમન કરી ભગવાનનું આચમન થઈ જાય. આમ તો પહેલું આચમન સૌ પ્રથમ આચમન કરવાનું. 3 વાર ભગવાન સ્વામિનારાયણાય નમઃ, સ્વામિનારાયણાય નમઃ, સ્વામિનારાયણ આચમન કરી અને તિલક ચાંદલો કાઢવાનો. તિલક ચાંદલો થઈ જાય પછી ફરીથી પાછું આચમન કરવાનું. આ પૂજા પદ્ધતિ છે, યાદ રાખો તેટલું કામનું. ફરીથી આચમન કરવાનું અને આચમન થઈ ગયા પછી માનસી કરવાની. આ ક્રમ છે. સૌ પ્રથમ પૂજા પાથરવાની. એક આસન ઉપર પોતે બેસવાનું અને એક ઠાકોરજી માટે આસન પાથરવાનું. અને એ આસન એકબીજાને અડવું ન જોઈએ, એટલો 2 આંગળનું અંતર રાખવાનો. પોતાનો પગ એને ભગવાનના ઠાકોરજીના
જે આસન છે તેને અડવો ન જોઈએ. આ પૂજા પદ્ધતિનો ક્રમ છે. અને એ આસન પાથરી અને ભગવાનની મૂર્તિ ખાલી આમ પધરાવીને ખાલી મૂકી દેવી. અને આ પછી આ મેં કીધું આચમન કરવું, અને પછી તિલક ચાંદલો કરવો, અને ફરીથી આચમન કરી દેવાનું, અને પછી માનસી કરવી. માનસી ભગવાનની પ્રેમથી કરવી. માનસી મહારાજ કે જેવું ગદ ગદ ગીરા નયન બહનીરા, ગદ ગદ ગીરા નયન બહની, મમ ગુણ ગાવત પુલક શરીરા, મમ ગુણ ગાવત પુલક શરીરા, મમ ગુણ ગાવત પુલક શરીરા, મમ ગુણ ગાવત પુલક. આ ગદ ગદ ગીરા નયન બહનીરા, ગદ ગદ ગીરા નયન બહનીરા. ગદગદ ગીરા ભગવાનને ગદગદ થઈને માનસી કરો. એટલે મહારાજને આગળ પ્રશ્ન પૂછાયું છે કે મહારાજ કે માનસી શ્રેષ્ઠ છે કે બાહ્ય પૂજા શ્રેષ્ઠ છે? એટલે શ્રીજી મહારાજેના ઉત્તરમાં કહ્યું, જો ગદગદ કંઠ થઈને માનસી કરીએ તોય ઉત્તમ છે, અને ગદગદ ભાવથી બાહ્ય પૂજા કરો તો પણ ઉત્તમ છે. માનસી કરવી, માનસીમાં ભગવાન બહુ રાજી થાય છે. એનું કારણ એક જ છે કે બાહ્ય તો ગમે એટલા ઉપચારો લાવો, તમે એમ ધારશો કે આજે સાટા ને પેંડા ને બરફી ને ચૂરમણ ધરાવી તો ન ધરાવી શકાય. બારે કોણ સવારે પૂજામાં તમારે તૈયાર કરી આપે? તો બારે તો સાકર સિંગ હોય, બદામ હોય, કાજુ હોય, એ આપણે ઠાકોરજીને ધરાવીએ છીએ. પણ માનસીમાં તો લાકડસાઈ, બુંદિયા લાડુ, ધારી, સુતરફણી, જલેબી, ગાંઠિયા, ચટણી, ફાફડા, ભજીયા, ખમણ, પાત્રવેલા, કેળાને ભજા, મરચાં, ભરતુરી અને ભક્તા, દૂધપાકપુરી, માલપુઆ, દૂધપાકપુરી, માલપુઆ, સાટા પેંડા, બરફી, ચૂરમા, ગાંઠિયા, ભજીયા, જે તમારે જેટલું સંકલ્પ કરવો એટલું સંકલ્પ કરો, અને ભગવાન જમે છે આવીને. આ કાલની વાત છે. ઉપલેટાના લાલા બાબુ જાદવા બાપા એના કોન્ટેક્ટમાં આવ્યા. જાદવા બાપા બ્રાહ્મણ અને ઉપલેટાના લાલા બાબુ પટેલ, હવે સમાધિનિષ્ઠ પુરુષ. શંકરે એમ કહ્યું કે તારે જો ભગવાનના ધામમાં જવું હોય ને ભગવાન ભજવા હોય તો લાલા બાબાને મળ. હવે બ્રાહ્મણ ને પટેલને ક્યાં? બ્રાહ્મણ તો સૌના ગુરુ કહેવાય, તરણવર્ણના. એ કે આવું તો કંઈ હોતું હશે? બ્રાહ્મણ તો કરી પટેલને પગે લાગતા હશે, કંઠી બંધાવતા હશે. પણ બીજે દિવસે શંકરે કીધું કે લા ગયો કેમ નહીં, જા. ત્રીજે દિવસે કહ્યું હવે નહીં જા ને તો અંગ વાળી નાખીશ, બધા અંગ વાંકા કરી નાખીશ. તો એને કહ્યું મારો વાલો કે પટેલ બ્રાહ્મણ કંઈ પટેલને નમતો હશે? બસ ત્રીજે દિવસે તો મારો લખવા પડી ગયો. પછી તો આંગ લબડી રહ્યા અંગ બધા. ચોથે દિવસે શિવજીએ કહ્યું હજી મટાડી દઉં, જવું છે તો અરે પ્રભુ આ હરખું કરો, આજને અત્યારે ત્યારે રવાનો થયું, હવે ભારે થઈ ગયો. અને ભગવાને એને કીધું જા થાવ ઊભો. લાલા બાબુએ વર્તમાન ધરાવ્યા. લાલા બાબુએ બધી રીતિ બતાવી, આ રીતે માનસી કરવાની, આ રીતે પૂજા કરવાની. હવે એ માનસી તો કરે બાપલો, પણ થાકી જાય. બ્રાહ્મણ ખરો ને જજમાન પદું હોય એટલે થાકી જાય, એટલે માનસી કરતાં કરતાં ઊંઘી જાય. માનસી કરતાં કરતાં રાત્રિના સમયમાં ઊંઘી જાય. માનસી કરે ઊંઘે. પછી એક દિવસે ભગવાન સ્વામિનારાયણે લાલા બાબુને કહ્યું કે લાલા બાપાને કહ્યું કે લાલાભાઈ, તો કે હા, આ તમારો નવો મૂંડેલો ચેલો માનસી તો ઠીક કરે છે, પછી એઠ હાથે ઊંઘી જાય છે. મને હાથે ધોરાવતો નથી અને ઊંઘી જાય છે, અને મારે આખી રાત્રે એઠ હાથે બેસી રહેવું પડે છે. મહારાજ કે એમ? તો કે હું વાત કરી દઉં. હા. પછી જાદવ બાપાને કહ્યું કે જાદવા બાપા, તો કે હા, માનસી તો ઠીક કરો છો, સારી કરો છો, પણ ભગવાનને હાથ ધોડ્યા વગર ઊંઘી જાઓ છો. તમને કોને કહ્યું? એ તમને ખબર હશે ને? તો કે તમને જે કરો છો એને કહ્યું. હા, એવું થાય છે, ઊંઘ આવી જાય છે સારી, કે માનસીમાં ને માનસીમાં. પછી કે હવે ધ્યાન રાખીશ. તો માનસીમાં ભગવાન આવી રીતે ભગવાનના ભક્તને વશ વર્તે છે. કરવું તો તમારે પડે, બીજું તો કોણ કરી આપે ત્યારે. તો માનસી ભગવાને ગદગદ ગીરા થઈને પહેલી માનસી કરવી. હવે માનસીમાં બીજું વર્ણન આવતીકાલે કરીશું કે કેવી રીતે માનસી કરવી. માનસી આ પૂજા બહુ મહત્ત્વની છે. આ સંપ્રદાયમાં બધાને શીખી રહેવા જેવી છે. આડીઅવરી પૂજા નહીં કરવાની. અને પછી જો એક ટેવ પડી જશે તો ઠેકાણું નહીં પડે. એક ભાઈ પૂજા કરે તે આપણે આમ
આપણે ભગવાન શ્રી કૃષ્ણને પ્રમાણે કરીએ ને આપણે કયા પગ ઉપર બીજો પગ મૂકીએ આપણે સવારે નીલકંઠ વર્ણિનું કયા પગ ઉપર હોય હે ડાબા ને જમણા પગ મૂકીએ ને આપણે તો એ જમણા ને ડાબા પગે મૂકે. મેં કીધું આ સુધારો ને મને કહે કેમ હું તો આમ નહીં આ જમણા પગને આ રીતે હોય છે કીધું તમે સુધારી દો તો સારું શાસ્ત્રમાં આ રીતે કહ્યું છે. એક દિવસ કહ્યું 2 દિવસ કહ્યું મને કે રહેવા દો ને હવે કે તમે લપ કર્યા સિવાય શું થયું આ તો 50 વર્ષથી આ રીતે કરતો આવ્યો છું પછી ના સુધરે પછી સુધરે. આ નારાયણપુરા મંદિરમાં ઘનશ્યામ મહારાજ પાસે એક હરિભક્તો આવે તે આમ આપણે આમ પગ ઉપર પગ મૂકીને કરીએ ને જમણા પગે ડાબા પગે એ આમ પાછળ પગ કરે આમ ના કરાય તમે પગ આ ઊભું હો તો આ રીતે ઊભો કીધું માળા કરવા માટે પણ સારું કે બીજે દિવસે પાછું એમને એમ મેં કહ્યું સુધાર્યું નહીં તો કે હવે સુધરશે નહીં કે બોલો હવે આમાં શું સુધારવાનું હતું એક ફેર આદત પડી જાય ને પછી કંઈ સુધરશે નહીં હવે આમાં ક્યાં મોટા વેદ ભણવાના હતા આ કંઈ પરિપાઠ્યું છે પણ ના થાય એક ફેર આદત પડી જાય ને એટલા જ માટે કચ્છના લોકો જે પૂજા કરે છે એ પદ્ધતિસર જ કરે છે. એનું કારણ છે એના ઘરથુથીમાંથી એને ઉપદેશ મળે છે. છોકરું 10-11 વર્ષનું થાય ને ત્યારે પૂજા કરતાં શીખાડી દે એના પપ્પા કે આ રીતે પૂજા કરવાની તો એ ઘરથુથીમાં સંસ્કાર મળે છે અને બધું શીખાડી દે. પેલું આચમન કરો પછી તિલક ચાંદલો કરો પછી આચમન કરો ફરીથી પાછા પછી માનસી કરો માનસી પછી પૂજા પધરાવો પછી પધરાવ્યા પછી પાછી એની બીજી રીતે પાછી એની સામે બેસીને ઠાકોરજીને નૈવેદ્ય ધરાવો નૈવેદ્ય ધરાવ્યા પછી સામે બેસીને 2 માળા 5 કરતા હો તો 2 માળા બેસીને કરો 1 માળા ઊભા થઈને નીલકંઠ વર્ણિના રૂપે તમે માળા કરો 2 માળા પ્રદક્ષિણામાં કરો 5 દંડવટ કર્યા પછી 6ઠું દંડવટ કરો. આ બધું શીખવાડી દેવામાં આવે ભુજના સંતો દ્વારા. અત્યારે તો જે પદ્ધતિ અપનાવી છે ને ભુજના સંતોએ બહુ સરસ અપનાવી છે ભલે એની મર્યાદામાં છે એટલે મર્યાદામાં કચ્છી પૂરતી જ પદ્ધતિ છે પણ બહુ જબરજસ્ત પદ્ધતિ અપનાવી છે. આખા મંડળોના મંડળ કરીને આમ એક પદ્ધતિથી પૂજાપાઠની વિધિ બધી બતાવે છે. કચ્છનો માણસ એક જ રીતે પૂજા કરશે જ્યાં કરતો હશે તેમાં ફેરફાર નહીં દેખાય કારણ કે એને ઘરથુથીમાં આવી ગયું છે એટલા માટે. પછી બેસવાનું પછી જે નૈવેદ્ય ધરાવવાનું પાછું ફરીથી અને પછી નૈવેદ્ય ધરાવ્યા પછી બેસીને ઠાકોરજીની પાસે શિક્ષાપત્રી વાંચીએ વચનામૃત વાંચીએ. વચનામૃત કે શિક્ષાપત્રી વંચાઈ ગયા પછી આમ તો એવું કર્યું છે કર્યા પછી કરવાનું પણ એ પદ્ધતિ પ્રમાણે વાંચે છે અને પછી ઠાકોરજીને સ્વસ્થાનમ ગચ્છ દેવસ કરીને સુડાવી દેવાના અને પૂજા પૂરી કરવાની. આ પૂજા પદ્ધતિની રીત છે. આવતીકાલે આપણે ચર્ચા કરીશું પણ પૂજા આ રીતે લોકોને શીખાડો અને એ તો ભાઈ ઘરથુથીમાં હોય તો જ આવે સાથે બેસીને શીખાડીએ ને તો જ આવે. અહીં નરનાળ દેવનું પ્રધાનપણું બતાવ્યું છે એટલે ભગવાન સ્વામિનારાયણે કીધું કે અમારામાં ને નરનાળ દેવમાં કોઈ ભેદ નથી અમે એક છીએ એવી જાણી નરનાળ દેવની ઉપાસના કરવાની. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવ ઈશ્વરમ ભક્તિ